કચ્છમાં ઉદ્યોગોના પ્રભાવમાં વહીવટીતંત્ર કેટલી હદે અસંવેદનશીલ બન્યું છે તેનો આજે જીવતો જાગતો દાખલો ભુજની કલેક્ટર કચેરીએ જોવા મળ્યો હતો, જેમાં છેલ્લા 2 વર્ષથી ન્યાય માટે લડતા એક ખેડૂતે પોતાની ન્યાયિક માંગણી માટે કલેક્ટર કચેરીના દરવાજા પર સૂઈ જઈને વિરોધ પ્રદર્શિત કરવો પડ્યો હતો। સૌપ્રથમ જુઓ સરકાર પાસે કરગરતા આ ખેડૂતની વ્યથા। ભુજની કલેક્ટર કચેરી પાસે ગેટ પર આ ખેડૂત અગ્રણી બેસીને ફાઇલો ઉથલાવતા નજરે પડતા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા સમજણ આપવા છતાં પણ ટસના મસ ન થતા તેમની અટક કરવામાં આવી હતી। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ ખેડૂત જણાવે છે કે તેમની માંડવી તાલુકામાં જમીન આવેલી છે, જેમાં તેમની જમીનમાં 1500 મીટર પવનચક્કીમાં આવી ગઈ છે, તેમજ તેમના ખેતરમાં જે પાણી આવે છે તે પાણીના વહેણ પર જ પવનચક્કી નાખી દેવામાં આવી છે, જેના કારણે તેમના ખેતર સુધી પાણી નથી પહોંચી રહ્યું। આ અંગે જિલ્લા કલેક્ટર કચેરીએ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી તેનો કોઈ ઉકેલ ન આવતા ન છૂટકે તેમણે આજે કલેક્ટર કચેરી બહાર આડા સૂઈને વિરોધ વ્યક્ત કરવો પડ્યો છે। ખાસ કરીને સત્તાધિકારીઓ દ્વારા હુકમ કરવા છતાં પણ તેનું અમલીકરણ ન કરવામાં આવતા ખેડૂત પુત્રએ વિરોધ કર્યો હોવાનું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। માંડવી તાલુકાના વેંગણીયા ગામે જે ખેતીની જમીન આવી છે, બરોબર, હવે મારો જે પોઈન્ટ છે ને, મારી જમીન અંદર ઓછામાં ઓછી 1500 મીટર આવી ગઈ છે અને એ પવન પોઈન્ટના એના હિસાબે બાજુમાં બે જે તળાવો છે એ સંક્રમિત થાય છે અને જે પાણીની જે આવ છે એના ઉપર જ પવનચક્કી નાખી દેવામાં આવી છે અને જે તળાવનું અંતર ખાલી 200-250 મીટર જ છે, 500 મીટર, એટલે કોઈ પણ નીતિ નિયમોને નેવે મૂકી અને ત્યાં પવનચક્કી બેગ રોકટોક આ લોકો ઊભી કરી છે। મેં 2-2.5 વર્ષથી કલેક્ટર ઓફિસની અંદર ખાધા પીધા વગર અહીંયા આવી અને રજૂઆત કરું છું। અત્યારે મારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, મારો પાક છે ને સાહેબ સુકાય છે। મેં અવારનવાર માનો ને કે અઠવાડિયામાં 2 વખત આવું છું મારા ગામથી। મને જુઓ અત્યારે હું મારી ખેતી છે ને સાવ સુકાઈ ગઈ છે, હું કોઈ ઉત્પાદન નહીં લઈ શકું। ઓછામાં ઓછો મને 2 થી 3 લાખનું નુકસાન આ 6 મહિનામાં થાય એમ છે સાહેબ। પાણી નથી પીરાવી શકતો। રજૂઆત થઈ જશે। મેં વચમાં શરત ભંગ માટેનો 11મા મહિનામાં અરજી કરી છે। 2 વર્ષ થઈ ગયા છે પવનચક્કીને મંજૂરીને અને 2 વર્ષ પછી નામંજૂર થાય એની પણ 2 મહિના સુધી આ લોકો કાંઈ કાર્યવાહી થઈ નથી અને બે રોકટોક પવનચક્કીનું કામ અત્યારે ચાલુ છે। ન્યાય નહીં મળે તો ક્યાં જાવશું સાહેબ? આત્માનો અવાજ, મારી 65 વર્ષની ઉંમર છે ભાઈ, વયસ્ક ઉંમરનો માણસ છું, પણ મારો આત્માનો અવાજ એમ કહે છે કે દેશનું જે સંવિધાન છે, કાયદો છે, એ હાથમાં લેવાના બદલે એને બચાવો, એટલે હું અહીંયા સૂતો છું સાહેબ।